गुड मॉर्निंग स्टूडेंट्स। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓમાં આપણે આગળ વધીએ। ગયા લેક્ચરની અંદર આપણે રેખાખંડ કોને કહેવાય, કિરણ કોને કહેવાય, રેખા કોને કહેવાય, સમરેખ બિંદુઓ, આ બધી જ વસ્તુ વિશે આપણે સમજ્યા। એ સાથે ખૂણાના પ્રકાર પણ આપણે જોયા હતા। આજે આપણે જોવાના છે ખૂણાની જોડના પ્રકાર। ખૂણાનો પ્રકાર અને ખૂણાની જોડ એ બંને વચ્ચે ઘણો ડિફરન્ટ છે। ખૂણો એટલે પરફેક્ટ તમે કહી શકો કે આ માપનો ખૂણો એટલે થશે કાસ, દાખલા તરીકે 90 અંશનો ખૂણો તે થશે કાટકોણ ત્રિકોણ। ખૂણાની જોડ એટલે કે બે ખૂણાઓ લેવાના છે, કોઈ પણ બે ખૂણા, તમે એક ખૂણાને જોઈને જે કહી શકો એ શું કહેવાશે ખૂણો, પણ બે ખૂણાની કમ્પેર કરી અને જે બનશે એ શું કહેવાશે ખૂણાની જોડ। તો ખૂણાની જોડના પ્રકાર વિશે આપણે સમજવાનું છે પહેલાં તો આ બધો થિયરિકલ ભાગ તમારે એમસીક્યુની અંદર, એ સિવાય આગળના જે એક્ઝામ્પલ આપણે ગણવાના છે એમાં પણ આનો યુઝ થવાનો છે કે ખૂણાની જોડના પ્રકાર। તો એમાં પહેલો છે કોટિકોણ। તો કોટિકોણ કોને કહેવાશે? તો કોટિકોણ એટલે કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થતો હોય તો તે બંને ખૂણા એકબીજાના શું કહેવાશે કોટિકોણ। એટલે માપનો સરવાળો કેટલો હોવો જોઈએ? બે ખૂણાઓ તમને કોઈ પણ આપેલા હોય તો એ બંનેનો જ્યારે તમે સરવાળો કરો ત્યારે કેટલો થવો જોઈએ? 90 અંશ થવો જોઈએ। તો ફરીવાર જોઈ લઈએ કોટિકોણની વ્યાખ્યા શું થશે? જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થતો હોય તો તેવા ખૂણાઓને એકબીજાના શું કહેવાશે કોટિકોણ। ઉદાહરણ તરીકે તમે વિચારો કે ધારો કે માપખૂણો એ તમને આપેલો છે 40 અંશ, ખૂણો બી તમને આપેલો છે 50 અંશ। હવે ખૂણો એ પ્લસ ખૂણો બી તમે કરશો તો શું મળશે? 40 + 50 બરાબર 90। તો 90 અંશ માપ મળી ગયું। તો 90 અંશ એક્ઝેક્ટ 90 અંશનો કોઈ એક ખૂણો હોય તો આપણે એને શું કહીએ છીએ કાટકોણ, પણ બે ખૂણાઓનો સરવાળો તમને 90 મળતો હોય તો એ બંને ખૂણો એકબીજાના શું કહેવાશે કોટિકોણ। ક્લિયર? એ રીતે બીજો ખૂણો છે પૂરક કોણ। તો પૂરક કોણ કોને કહેવાશે? જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થતો હોય તો બંને ખૂણાઓને એકબીજાના શું કહેવાશે પૂરક કોણ। જેમ અહીંયા આપણે એક ખૂણો એ લીધો 40, ખૂણો બી 50 લીધો, એ રીતે ખૂણો એ ધારો કે 120 અંશ લઈ લો અને ખૂણો બી છે એ 60 અંશ છે, તો ખૂણો એ પ્લસ ખૂણો બી બંને ખૂણાનો જ્યારે સરવાળો કરીશું 120 + 60 કેટલા મળશે? 180 અંશ। તો 180 અંશ બંનેનો સરવાળો 180 અંશ મળતો હોય તો ખૂણો એ અને ખૂણો બી એકબીજાના શું કહેવાશે પૂરક, એટલે કે બંને ખૂણાનો સરવાળો તમને 180 અંશ મળવો જોઈએ। ક્લિયર? તો બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય તો પૂરક કોણ, બે ખૂણાનો સરવાળો 90 અંશ થાય તો એ થશે કોટિકોણ। એ રીતે આસન્ન કોણ, આ તમારા માટે નવું છે। વ્યાખ્યા પહેલાં આપણે જોઈ લઈએ, ત્યારબાદ એની સમજ મેળવીએ કે આસન્ન કોણ કોને કહેવાય। તો વ્યાખ્યા તમને એવી કહી છે કે જે બે ખૂણાઓમાં શિરોબિંદુઓ સામાન્ય અને ખાસ જે પોઈન્ટ આપે શિરોબિંદુ સામાન્ય એટલે એક જ હોય અને એક બાજુ સામાન્ય હોય અને સામાન્ય ન હોય, તે બાજુઓ સામાન્ય બાજુથી વિરુદ્ધ બાજુએ આવેલ હોય તો તે બંને ખૂણાને એકબીજાના આસન્ન કોણ કહે છે। વ્યાખ્યા બહુ લાંબી છે પણ એને જો સમજી લેશો કે એ શું કહેવા માગે છે તો ઇઝી છે। તો આપણે એ વ્યાખ્યાને જે કહ્યું છે એ જ વસ્તુ અહીંયા એપ્લાય કરીએ। તમને પહેલાં શું કહ્યું છે? જે બે ખૂણાઓનું શિરોબિંદુ સામાન્ય હોય, એટલે કે ધારો કે આ કોઈ બિંદુ લઈ લઉં, બંને ખૂણા એટલે કે આ એક ખૂણો બની ગયો। ક્લિયર? એક ખૂણો બની ગયો। બે ખૂણા કયા છે? બીજો ખૂણો આમ લઈ લઈએ, એક આ ખૂણો બન્યો અને એક આ, બંને નામ આપી દઈએ અહીંયા ABC અને આ D। તમને શું કહ્યું છે? જે બે ખૂણાના શિરોબિંદુ સામાન્ય, જુઓ આ ખૂણો DBC અને ખૂણો ABC બંનેનું બિંદુ શિરોબિંદુ કયું છે? આ એક જ છે। બંને ખૂણાને શિરોબિંદુ એક જ બિંદુમાંથી બંને પસાર થાય છે, એટલે ખૂણો જે બનાવે છે એ બિંદુ બંને માટે સામાન્ય છે। એક બાજુ સામાન્ય હોય, આ બંને માટે જુઓ BD અને AB બંને માટે આ એક બાજુ કેવી છે સામાન્ય થશે। ક્લિયર? તો બંને AB અને BD બંને માટે BC જે છે એ બાજુ બંને માટે કેવી છે સમાન છે। બીજી વસ્તુ સામાન્ય ન હોય, કદાચ એ સામાન્ય ન પણ હોય તો તે બાજુઓ સામાન્ય બાજુથી વિરુદ્ધ બાજુએ આવેલ હોય, જે સામાન્ય બાજુ છે બંનેની આ તમે લઈ લો BD કોઈ સામાન્ય બાજુ, તો આ જે BC અને AB છે એ બંને બાજુ કેવા છે? એ બંનેથી વિરુદ્ધ દિશામાં જવાના।
BD થી બંને વિરુદ્ધ દિશામાં, એટલે કે AB અને BC જે કિરણ આપેલા છે કોઈ શિરોબિંદુમાંથી પસાર થાય છે એ BD કરતાં કેવા છે? વિરુદ્ધ છે. તો એ રીતે જે રચના બને છે એ બંને ખૂણાને શું કહેવાશે? એકબીજાના આસન્ન કોણ. એક શિરોબિંદુ બંનેનું સમાન, બંને માટે કોઈ પણ એક બાજુ સમાન હોય, જેમ કે BC લઈ લો અથવા તો BD, એ બંને માટે કેવી છે? સમાન છે. એ સિવાય BC લેશો તો પણ એ AB માટે અને BD માટે કેવી થવાની? સમાન. અને જે કોઈ એક બાજુ છે જે સામાન્ય ન હોય BD સપોઝ, તો એના માટે AB અને BC કેવી થવાની? એકબીજાથી વિરુદ્ધ, એટલે કે બે અલગ અલગ દિશામાં જવાની. બીજી રીતે તમે જો વિચારો તો આટલે સુધી સાચું રહે, સામાન્ય હોય ત્યાં સુધી. તો આ રીતે તમે લઈ શકો. આ એક ખૂણો લીધો, અહીંયા કોઈ બીજો એક કિરણ, એટલે A, B, C અને D. જે બે ખૂણાઓ શિરોબિંદુ સામાન્ય, બંને ખૂણાઓ કયા છે? DBC અને ABD. બંને માટે એક શિરોબિંદુ B છે, સામાન્ય થયું બંનેમાં. એ સિવાય એક બાજુ સામાન્ય હોય, કોઈ પણ એક બાજુ એના માટે સામાન્ય, તો BC લઈ લઈશું. તો એ કેવી થવાની? આ બંને માટે સામાન્ય, એટલે કે બંને માટે સરખી જ છે. સામાન્ય બાજુ એક મળી ગઈ. હવે આગળ વસ્તુ શું છે કે સામાન્ય ન હોય તો બાજુઓ સામાન્ય બાજુથી વિરુદ્ધ બાજુએ આવેલી હોય. જે સામાન્ય બાજુ કઈ છે એનાથી વિરુદ્ધ બાજુ હોય, પણ અહીંયા જો આ બંને કેવી છે? સમાન છે. એટલે આને આસન્ન કોણ કહી શકીએ નહીં. એની કન્ડિશનો, બે કન્ડિશનો રાઈટ પડે છે. શિરોબિંદુ સમાન હોય અને કોઈ એક બાજુ સમાન હોય, પણ સામાન્ય ન હોય ત્યારે બંને એ જે સામાન્ય બાજુ છે એનાથી શું થવી જોઈએ? વિરુદ્ધ થવી જોઈએ. પણ અહીંયા વિરુદ્ધ થતી નથી. તો આને આપણે કહી શકીએ આસન્ન કોણ, જેની અંદર બધી જ કન્ડિશનો એપ્લાય કરી શકીએ છીએ કે કોઈ એક શિરોબિંદુ સમાન છે બંને ખૂણા માટે, એ સાથે કોઈ એક બાજુ સામાન્ય છે. જો સામાન્ય બાજુ ન હોય તો જે સામાન્ય બાજુથી બાકીની બે બાજુઓ કેવી હશે? વિરુદ્ધ. આ આમ જવાની, આ સીધી જશે અને આ બાજુ, એટલે કે એનાથી કેવી હશે? એ વિરુદ્ધ હશે. તો ફરીવાર આસન્ન કોણની વ્યાખ્યા સમજ પડી. જ્યારે ખૂણા લીધા ત્યારે ખ્યાલ આવ્યો છે. વ્યાખ્યા શું કહેવા માગે છે? જો બે ખૂણાઓમાં શિરોબિંદુ સામાન્ય અને બાજુ સામાન્ય હોય અને સામાન્ય ન હોય, તે બાજુઓ સામાન્ય બાજુથી વિરુદ્ધ બાજુએ આવેલી હોય તો તે બંને ખૂણાને એકબીજાના આસન્ન કોણ કહે છે. શિરોબિંદુ સામાન્ય, એ સિવાય કોઈ એક બાજુ સામાન્ય હોય અને અથવા તો સામાન્ય ન હોય તો જે સામાન્ય બાજુ છે એનાથી બંને જે બાજુ બાકીની જે રહી, એક સામાન્ય કોઈક લઈ લીધી તમે, જેમ કે અહીંયા BC, તો એના સિવાયની જે બે રહી એટલે કે BD અને AD એ કેવી હોય? એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય. અને આ રીતની રચના આખી થતી હોય ત્યારે એ બંને ખૂણા જે પડે છે DBC અને ખૂણો ABC, તો એ બંને કેવા હોય? એકબીજાના આસન્ન કોણ. હવે રૈખિક જોડના ખૂણાઓ. તો રૈખિક જોડના ખૂણાઓ તમે કોને કહેશો? તો જે આસન્ન કોણ સાથે રિલેટેડ છે. તો આસન્ન કોણના સામાન્ય ન હોય તે બાજુમાંથી, સામાન્ય ન હોય એવી બાજુ કઈ થઈ ગઈ? અહીંયા AB. સામાન્ય નથી બંનેમાં, સામાન્ય કઈ છે? BC છે. તો સામાન્ય ન હોય તે બાજુમાંથી જો રેખા બનતી હોય તો તે બંને ખૂણા એકબીજાના શું કહેવાશે? રૈખિક જોડના ખૂણાઓ. આ રીતે D, B અને C બિંદુ છે, સામાન્ય ન હોય એટલે AB એ સામાન્ય નથી રેખા, તો એ જે છે એ આમ તમે આડી કરી દો, એ શું બનાવશે? સામાન્ય બાજુ જે નથી એ આડી કરી એટલે કે આખી એક રેખા બની. એટલે આ નીચે જે બનશે એ આખી શું થઈ જવાની? એક રેખા. અને આ રેખા બની તો તે બંને ખૂણાને એકબીજાના શું કહેવાશે? રૈખિક જોડના ખૂણા. તો આ રીતની રચના થઈ જશે આખી. અહીંયા D, આ A, B અને C. તો આ રીતે ખૂણો DBA અને ખૂણો DBC એ બંને એકબીજાના શું કહેવાશે? રૈખિક જોડના ખૂણાઓ. તો આસન્ન કોણના સામાન્ય ન હોય તે બાજુમાંથી જો રેખા બનતી હોય, સામાન્ય ન હોય તે બાજુમાંથી શું બનાવવાનું છે? રેખા. એટલે કે એ જે AB લાઈન છે, AB કિરણ છે એને સહેજ આડું કરી નાખવાનું. આડું કરશો એટલે આખી ABC લાઈન બનવાની, સમરેખ બિંદુઓ ગોઠવાઈ જવાના અને જે ઊભી લાઈન છે એ તો રહેવાની. એટલે આ રીતની જે રચના બનતી હશે, ઊંધો T અને સહેજ BD છે ત્રોસમાં આવેલું છે, તો AB ખૂણો ABD અને ખૂણો DBC એ બંને ખૂણા એકબીજાના શું કહેવાશે? એ ખૂણાની જોડ રૈખિક જોડના ખૂણાઓ થશે. હજી એક કોણ ભરવાનું છે આપણે, અભિકોણ. તો એ અને એના સાથેના જે કેટલા પ્રમેયો તમને છે એ પ્રમેય પૂર્વધારણાઓ છે, ત્યારબાદ પ્રમેય જોઈશું. પૂર્વધારણા આપણે જોઈએ એની, અને આ અભિકોણની વ્યાખ્યા, અભિકોણ કોને કહેવાય તો જોઈએ આપણે. અભિકોણ.
અભિકોણ કોને કહેવાય? તો સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાંની એક ખૂણાની બાજુ એ બીજા ખૂણાની બાજુ સાથે રેખા બનાવે તો બનતા સામસામેના ખૂણાને શું કહેવાશે? અભિકોણ કહે છે. તો પહેલાં તો કોઈ સામાન્ય બિંદુ તમને કહ્યું તો આ બિંદુ આપણે O લઈ લઈએ. બીજું શું કહ્યું છે? સામાન્ય બિંદુ ધરાવતા બે ખૂણાઓમાંની એક ખૂણાની બાજુ એટલે કે આ એક ખૂણો લઈ લઈએ આપણે. આ કોઈક એક ખૂણો લઈ લીધો, નામ આપી દઈએ AB. તો આ એક ખૂણો બની ગયો. એક ખૂણાની બાજુ બીજા ખૂણાની બાજુ સાથે રેખા બનાવે એટલે કે બીજા ખૂણાની બાજુ લઈ લે, સામે એક બીજો ખૂણો લઈએ તો આ શું થઈ ગયું? આખી એક રેખા C અને D. એટલે આ જે રચના બની સામાન્ય બિંદુ અને કોઈ ખૂણો એક લીધો તમે O, તો આખી જે સામેની બાજુ એક ખૂણાની બાજુ એ બીજા ખૂણાની બાજુ સાથે રેખા બનાવે. તમે જુઓ પહેલાં આપણે AOB એક ખૂણો લીધો હતો. હવે એ ખૂણામાં સામેનો જે ખૂણો છે આ ખૂણો એની એક બાજુ સાથે આખી શું બનાવે છે? રેખા બનાવે છે. એ રીતે આ ખૂણો છે એ પણ સામેની બાજુ સાથે શું બનાવે છે? સામેના ખૂણાની બાજુ સાથે શું બનાવે છે? એક રેખા બનાવે છે. તો આ રીતની જે રચના થાય છે એને શું કહેવાશે? એકબીજાના અભિકોણ. એટલે કે ખૂણો AOB અને ખૂણો COD એ એકબીજાના કેવા થશે? અભિકોણ કહે છે. તો અભિકોણ કોને કહેવાય? ફરીવાર સમજી લઈએ કે સામાન્ય શિરોબિંદુ ધરાવતા, સામાન્ય શિરોબિંદુ કયું છે અહીંયા? O. બે ખૂણાઓમાંની એક ખૂણાની બાજુ એ બીજા ખૂણાની બાજુ સાથે રેખા બનાવે તો બનતા સામસામેના ખૂણા COD અને AOB બંને સામસામેના ખૂણાને શું કહે છે? અભિકોણ કહે છે. ક્લિયર થઈ ગયું? અભિકોણ કોને કહેવાય? બીજી વસ્તુ પૂર્વધારણા 6.1. તો પૂર્વધારણા 6.1 તમે શું કહે છે? જે કિરણનું શિરોબિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાનો સરવાળો કેટલો થશે? 180°. આ કોઈક રેખા છે AB. તમને શું કહે છે? જે કિરણનું શિરોબિંદુ રેખા પર હોય એટલે કે આ કોઈક શિરોબિંદુ લઈ લઈએ આપણે O અને એક કિરણ દર્શાવીએ C. તો OC એક કિરણ છે. આ કિરણ જે છે એનું શિરોબિંદુ ક્યાં છે? AB રેખા પર. તો AB રેખા પર હોય તો તેવા કિરણ અને રેખાથી એટલે કે આ કિરણ OC અને રેખા AB એનાથી બનતા બંને ખૂણાનો સરવાળો કેટલો થશે? એટલે કે આ ટોટલ કેટલો થઈ જશે? 180°. ક્લિયર? OC કિરણ છે અને AB રેખા છે. આ બંનેથી બનતો ખૂણો એનું માપ કેટલું થઈ જશે? 180°. પૂર્વધારણામાં 6.2 જો બે આસન્ન કોણનો સરવાળો 180 હોય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે છે. હમણાં જ આપણે સમજ્યા હતા એ આ જ રીતની સામાન્ય ન હોય તેવી બાજુ. અહીંયા કોઈ કાલ્પનિક ભાગ વિચારી લઈએ હાલ. તો આ બાજુ સામાન્ય નથી અને એ અહીંયા 150 એટલે શું થઈ જવાની? આખી એક સામાન્ય ન હોય બાજુ 150 એટલે શું થઈ જવાની? આખી એક રેખા બનાવશે. એટલે કે આ AB રેખા બનાવશે. તો આ થઈ ગઈ પૂર્વધારણા નંબર 6.2. હવે આપણે જોવાનું છે પ્રમેય. તો પ્રમેય છે તમારો 6.1 જે સાબિતી સાથે આપણે પક્ષ અને સાધ્ય સાથે આપણે જોઈશું. તો ખૂણાની જોડના પ્રકાર અહીંયા પૂર્ણ થાય છે. આપણે પ્રમેયની શરૂઆત કરીએ કે પ્રમેય 6.1 શું કહે છે અને એને કઈ રીતે આપણે સાબિત કરીએ. તો પ્રમેય 6.1 તમને શું કહે છે કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય. આપણે હમણાં અભિકોણ જોયું. અભિકોણ ઉપરથી આપણે શું લેવાનું છે? પ્રમેય 6.1. તો અભિકોણ આ રીતે બનતા હતા બંને. આપણે પ્રૂફ દ્વારા પ્રમેય 6.1 સાબિત કરી એટલે કે એની સાબિતી આપવાની છે આપણે. તો ખૂણો આ લઈ લો AOB, અહીંયા COD. તો આ એક આકૃતિ છે જે તમને પ્રમેયનું સ્ટેટમેન્ટ આપ્યું છે એના ઉપરથી શું કહે છે? પરસ્પર છેદતી બે રેખા. તો પરસ્પર છેદતી બે રેખાઓ છે. એક તો AD છે, બીજી છે BC અને વચ્ચેનું એક સામાન્ય બિંદુ શું કયું છે? O. અભિકોણ સમાન હોય. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો આનું પક્ષ શું થશે? પક્ષ એટલે કે આકૃતિ અંદર જે વસ્તુ દર્શાવેલી છે એ, અને સાધ્ય એટલે જે આપણે સાબિત કરવાનું છે. તો પક્ષ તો અહીં AD અને BC બંને સામાન્ય બિંદુ O માં છેદે છે. અહીં AD રેખા
અને શબ્દ વાપરો તો પણ વાંધો નહીં. અહીં રેખા એડી અને બીસી એમ લખો તો પણ વાંધો નહીં. અને બીસી રેખા એ સામાન્ય શિરોબિંદુ કયું છે? ઓમાં છેદે છે. આ થઈ ગયું એનું પક્ષ. હવે આપણે સાધ્ય જે સાબિત કરવાનું છે, આપણે તમને પ્રમેયનું સ્ટેટમેન્ટ જે છે એ શું કહ્યું છે કે અભિકોણ સમાન હોય. પહેલાં તો અભિકોણ કયા બનશે? આ સામસામેના ખૂણા જે એકબીજા શું કહેવાશે? અભિકોણ. એટલે કે ખૂણો COD અને ખૂણો AOB. એ રીતે જો ઊંધું વિચારો તો ખૂણો AOC અને ખૂણો BOD એકબીજાના કેવા થઈ જશે? અભિકોણ. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો સાબિતીની અંદર સાબિતી પછી આપણે એ પહેલાં સાધ્ય લખવાનું છે. આપણે જે સાબિત કરવાનું છે તો સાધ્ય શું થશે કે અહીં ખૂણો પહેલાં આડી બે જોડે ખૂણો AOB અને ખૂણો COD. ખૂણો AOB બરાબર ખૂણો કયો થવાનો? COD. તથા બીજો કઈ જોડ સમાન થશે અભિકોણની? AOC અથવા તો COA પણ તમે કહી શકો. અને ખૂણો BOD. તો આ થઈ ગયું આપણું સાધ્ય. હવે આપણે જે સાધ્ય લીધું એની સાબિતી આપવાની છે. અહીંયા કે અભિકોણો સમાન છે, તો એવું તમે કઈ સાબિતી પરથી કહી શકો કે અભિકોણો સમાન છે? તો આપણે પહેલાં તો AOC આટલો ભાગ ખાલી વિચારો તમે, AOD અને આટલી પોર્શન, તો આ એકબીજાના કેવા થઈ જશે? રૈખિક જોડના ખૂણાઓ થવાના. ખૂણો COD અને ખૂણો BOD. AODC અને આ થઈ જશે. એટલે કે એક ભાગ તમે આમાંથી નિકાળ દો નીચે, અને કોઈ પણ એક કિરણ તમે નિકાળ દેશો એટલે રૈખિક જોડના ખૂણાઓ ત્યાં બનવાના. તો બે રૈખિક જોડના ખૂણા આપણે બનાવી. રૈખિક ખૂણાનો શેપ કઈ રીતનો હોય છે? આમાં આ રીતે બનશે. ક્લિયર? તો બે ભાગમાં એક વખતે B નિકાળ દો, એક વખતે C નિકાળી અને બે ખૂણાઓ બનાવશો. તો પહેલો કયો થશે? ખૂણો. રૈખિક જોડના ખૂણાઓ, તો બે ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 180°. તો એ ખૂણો AOC પ્લસ બીજો કયો બનશે? COD. ખૂણો COD બરાબર કેટલું થઈ જવાનું? 180°. એનું કારણ શું છે? રૈખિક જોડના ખૂણા માટે 180, બંનેનો સરવાળો 180 મળ્યો. એ જ રીતે આપણે C નિકાળ દો અને Bનો વિચાર કરો. તો ખૂણો AOB પ્લસ ખૂણો DOB અથવા તો BOD. DOB બરાબર શું મળશે? 180°. એનું કારણ શું છે? રૈખિક જોડના ખૂણા. આ બંને એના રીઝન થશે. ક્લિયર? બે ખૂણા AOC અને ખૂણો COD. ક્લિયર? બે ખૂણા AOC પ્લસ COD બરાબર 180. રૈખિક જોડની એક જોડ બનશે. બીજી કઈ? AOB અને AOC. D રેખા છે એ આપણે કિરણ જે છે એ નીકાળી દઈએ. તો બંને જોડો જે બને એ રૈખિક જોડના ખૂણાની જોડ બની. ઉપરનું જે છે એને સમીકરણ નંબર 1 આપી દો, નીચે જે છે એને સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા સમીકરણ 1 અને કારણ કે બંને બાજુ 180 છે, 2 ને સરખાવતા તો શું થઈ જશે? ખૂણો AOC પ્લસ ખૂણો COD બરાબર ખૂણો AOB પ્લસ ખૂણો AOC. તો જુઓ ખૂણો AOC અને અહીંયા પણ ખૂણો AOC, તો બંને સામસામે ઉડી જશે. તો બાકી શું બચ્યું? ખૂણો COD બરાબર ખૂણો AOC.
બી. તો આના પરથી જુઓ પહેલી જોડ છે ખૂણો એઓ બી આપણે લખી દઈએ બરાબર. એઓસીને પહેલાં લખીએ પછી સીઓડી લખીએ ખૂણો સીઓડી. તો પહેલી જોડ છે ખૂણો એઓ બી બરાબર ખૂણો સીઓડી જે સાબિત થાય છે. હવે તે જ રીતે બીજી સાબિતી બીજે જે ખૂણોની જોડ બને છે એની સાબિતી આપવાની જરૂર નથી. લખી રહ્યા નીચે એ જ પ્રમાણે બીજી જોડ કઈ સમાન બને છે ખૂણો એઓસી બરાબર ખૂણો બીઓડી જે સાબિત થાય છે. ક્લિયર? તો આ થઈ ગઈ પ્રમેય 6.1ની સાબિતી. અને સાબિતી દ્વારા આપણે પ્રૂવ કર્યું કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ એકબીજા કેવા હોય સમાન હોય છે. એટલે સમાન અભિકોણ કયા બન્યા ખૂણો એઓબી અને બરાબર ખૂણો સીઓડી અને એ જ રીતે બીજો બન્યો ખૂણો એઓસી બરાબર ખૂણો બીઓડી. ક્લિયર થઈ ગયું? તો આ થઈ ગયું પ્રમેય 6.1 અને એ સાથે ખૂણાના જોડના પ્રકાર. ક્લિયર? નેક્સ્ટ આજનો વિડીયો આપણે અત્યાર સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ જે થિયરિકલ પોર્શન બધા ભણ્યા એ રિલેટેડ એક્ઝામ્પલ આપણે કેટલાક ઉદાહરણો અને એક્સરસાઇઝના જે એક્ઝામ્પલ છે એ કમ્પ્લીટ કરવાના છે. એટલે એ આપણે આના રિલેટેડ આપણે જોઈશું. થેન્ક યુ.